છે વિસ્તારથી તો વ્યારા ખાતે છેલ્લા 2 વર્ષથી સેવા સદનના મુખ્ય દરવાજા પાસે પ્રાકૃતિક બજાર ચાલી રહ્યું છે। અહીં વેચતા શાકભાજી સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ રહેતા ઓર્ગેનિક વસ્તુઓ ખાવા ઈચ્છતા લોકો અહીં આવતા હોય છે, ત્યારે સ્વાસ્થ્યપ્રદ શાકભાજી ખરીદવા માટે વિશેષ પ્રસ્તાવ છે। ઉપરાંત વ્યાવસાયિક સ્તરે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે છે। પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલા શાકભાજીનું યોગ્ય મૂલ્ય ખેડૂતોને મળી રહે અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવા માંગતા લોકોને પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજી સરળતાથી મળી રહે તે ઉદ્દેશ્યથી વ્યારામાં છેલ્લા 2 વર્ષથી સેવા સદનના મુખ્ય દરવાજા પાસે પ્રાકૃતિક બજાર ચાલી રહ્યું છે। અહીં વેચતા શાકભાજી સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ રહેતા ઓર્ગેનિક વસ્તુઓ ખાવા ઈચ્છતા લોકો અહીં આવતા હોય છે। જ્યારે દેશ દુનિયાભરમાં રાસાયણિક ખાતરના બહોળા ઉપયોગને પગલે જીવસૃષ્ટિ જોખમાઈ રહી છે, ત્યારે તેનો માત્ર ને માત્ર વિકલ્પ ઓર્ગેનિક ખાતરથી પકવેલા અનાજ અને શાકભાજી રહ્યો છે, જેને પગલે જમીન સુધારણાની સાથે મનુષ્યનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, જેને ધ્યાને રાખી સરકાર પણ ચિંતિત છે અને ઓર્ગેનિક અનાજ શાકભાજી પકવતા ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે। અમે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને 5 વર્ષથી આ જિલ્લા સેવા સદન આગળ અમે પ્રાકૃતિક ખેતીના જે શાકભાજી છે એનું વેચાણ પણ કરીએ છીએ। અહીંયા અમને આત્મા તરફથી એક શેડ બનાવી આપવામાં આવ્યું છે, જ્યાં અમે આ પ્રાકૃતિક શાકભાજી છે એનું અમે વેચાણ કરીએ છીએ। જે અમારા શાકભાજી છે એ કોઈ પણ ઝેર મુક્ત છે અને શુદ્ધ શાકભાજી છે। તો અમારે આ જે ગ્રાહકો છે તો ગ્રાહકોને પણ અમારે વિનંતી છે કે તમે આ જે શુદ્ધ શાકભાજી છે એનો તમે ઉપયોગ કરો અને જેથી કરીને અમારું જે વેચાણ છે એ સારી રીતે થાય અને તમારું સ્વાસ્થ્ય સારું રહે। હું અહીંયા 50 કિલોમીટર જેટલું દૂર મારું પ્રાકૃતિક કૃષિનું શાકભાજીનું વેચાણ માટે અહીંયા જિલ્લા સેવા સદન વ્યારા ખાતે આવું છું। અમને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા થ્રુ અમને એક શેડ બનાવી આપ્યો છે, ત્યાં અમે વ્યારાના ગ્રાહકો માટે અમે શાકભાજી પૂરું પાડીએ છીએ અને એ શાકભાજી ઝેર વગરની છે અને ગ્રાહકોનો પણ રિસ્પોન્સ સારો છે। અને હજુ જે બી ગ્રાહક આપણો જો મારો વ્યક્તિઓ સાંભળતા હોય તો અહીંયા ઝેર વગરની શાકભાજી તમે લઈ જઈ શકો ને અહીંયા ખરીદી કરો, નમ્ર અપીલ છે। તમને સારી અને ઝેર વગરની શાકભાજી અહીંયા મળશે। ત્યારે તાપી જિલ્લામાં પણ તેને ધ્યાને રાખીને વ્યારા સેવા સદન બહાર છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી પ્રાકૃતિક બજાર ખોલવામાં આવ્યું છે, જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર મળી રહેતા તેઓ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે।